નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રમુખની પસંદગી શરૂ। રાજપીપળા પાલિકા અને 2 તાલુકામાં ભાજપને બહુમતી મળી છે। પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। પ્રદેશના નિરીક્ષકોએ જીતેલા ઉમેદવારો સાથે વ્યક્તિગત સંવાદ સાધ્યો, તેમની સાથે વાર્તાલાપ કર્યો છે। હોદ્દેદારો બનવા માટે ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ ઈચ્છા પણ રજૂ કરી છે। જીતેલા સભ્યોના મંતવ્યો અને ડેટાના આધારે એક પેનલ તૈયાર થશે। સેન્સ પ્રક્રિયાના આધારે પ્રદેશ નેતૃત્વ કરશે। અંતિમ નામો નક્કી કરવામાં આવશે। આગામી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર થશે। સત્તાનું સુકાન કોને સોંપવું તે માટે ભાજપે આ કવાયત તેજ કરી દીધી છે। સેન્સ પ્રક્રિયા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની લેવા માટે પ્રદેશમાંથી આવેલા છે, તો દરેક જણની સેન્સ પ્રક્રિયા લેવાનું કામ ચાલુ જ છે અને પ્રદેશનું સંગઠન જે રીતના નિર્ણય લે, કોને પ્રમુખ બનાવો, કોને ઉપપ્રમુખ બનાવો, કોને પાર્ટીમાં હોદ્દેદાર બનાવો જીતેલાને, તો એ સર્વોપરી ગાંધીનગર કમલમમાંથી નક્કી થશે અને એ જીતેલા ઉમેદવાર તેમજ સંગઠનના તમામ હોદ્દેદારોને માન્ય રહેશે।